આપણે કુબલથળ જવાનું છે. કુબલથળ આવે ઇન્દોર હાઈવે ઉપર અડધી ગાડી ત્યાં ખાલી એટલે 2 જગ્યાનો માલ ભરેલો છે. અને ટ્રાફિક તો ઓછો છે, આજે રવિવાર છે એટલે નકર તો અત્યારે બહુ ટ્રાફિક હોય. તો આજે અંદર આ એસ્ટેટનો અંદર ગેટ છે એમાં ખાલી કરવાની છે. એટલે આપણે પાર્ટીના હમણાં ફોન કર્યો તો પાર્ટી એવું કીધું કે મેં રાજકોટવાળી પાર્ટીને ના જ પાડેલી હતી કે શનિવાર રાતે ગાડી ન ભરતા અને ન મોકલતા, રવિવારે બંધ હોય છે. તોય છતાં એ લોકોએ ભરાવી દીધી અને અહીંયા આવીને આ લોચો થયો છે. અત્યારે ખાલી નહીં થાય એવું કહે છે, રજા છે આજે. છતાં જોઈએ, ફોન કર્યો હોય આપણે રાજકોટવાળી પાર્ટીને. હાઈવે આવી ગયો પાછો. આપણે હાઈવેથી અંદર 1.5-2 કિલોમીટર અંદર ગયા હતા ગામડામાં. હવે સીધો હાઈવે પાછો આવી ગયો છે. હવે અહીંથી આપણે પાછું ખાલી સાઈડ મારવાની છે અમદાવાદ બાજુ. એટલે આગળ 2-3 કિલોમીટર આગળ જતા જ બીજું ગામ આવે કોહા, ત્યાંથી આપણે ભરવાની છે. ચાલો અહીંથી સીધી ખાલી સાઈડ મારી દઈએ હવે. ખાલી સાઈડ ભરી જાય એટલે સીધો હાઈવે ચડી જાય. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું આપણે નવા વિડીયોમાં. પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે ચોટીલા આજુબાજુ આપણે વિડીયો પૂરો કર્યો હતો. આજ છે બીજો દિવસ. ગાડી આપણે ખાલી થઈ ગઈ હતી ને પછી રાતે પાછી ભરાઈ હોત ગઈ હતી. ભરીને અત્યારે નીકળી ગયા હતા રાતે લગભગ 2-2:30 વાગે. અત્યારે આપણે લીંબડી પહોંચવામાં છે. 2-2:30 વાગે નીકળી ગયા હતા તો લીંબડી પહોંચવા આવ્યા છીએ અત્યારે. તો આપણે હાલ્યા જઈએ છીએ. દર્શન હોટલ પાસે પહોંચી ગયા છીએ. અને આપણે આ માલ ભરેલો છે કુબરથળનો. અમદાવાદ પાસે જ આવે કુબરથળ, ત્યાંનો માલ ભરેલો છે. માલમાં છે આપણે રોલ ભર્યા છે, પેપર રોલ છે. આપણે તમને ઊભી રાખવું પછી બતાવું. દર્શન હોટલે પહોંચી ગયા છીએ અત્યારે. ચાલો તો વિડીયો પહેલાં સુધી જોજો. તો વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે હાલો આપણે હાઈલા જાય લીંબડી. 22-23 કિલોમીટર લીંબડી છે. એટલે આપણે 2 કલાક રાખી દીધી. 2 દિવસથી આપણે લીંબડી પહોંચી થઈ નથી. તો જેટલા આવતા હતા પછી 2 કલાક રાખી દીધી. હવે હાઈલા જાય અત્યારે હાથ બાકી ગયા છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે લીંબડી પહોંચી ગયા છીએ ફાઇનલી. હવે અત્યારે 7:30 વાગવા આવ્યા છે. લીંબડી આવી ગયું છે. દાદા જો પ્રકાશ ફેંકે છે જોરદાર. હાલો આગળ રામ ભરોસે હોટલ આપણે 2 મિનિટ રાખી. મિત્રો જો આ મોટા લહરિયા ભેગા થઈ ગયા છે. કોઈ વાત આની સાઈડ કાપી શકતું નથી કોઈ. આપણે તો વજન ઓછો હોય એટલે વાંધો નથી આવતો, એટલે ઓવરટેક કરી શકીએ છીએ. બાકી આની ઓવરટેક કરવામાં પરસેવો ભરી જાય. ઓવરલોડ ગાડી હોય તો હજી એક આગળ જો આવેલું છે. ફટાફટ આની ઓવરટેક કરી લે. કેટલા મીટર લાંબુ હોય છે કંઈ ખબર નથી. બહુ લાંબુ. હવે આવેલા છે સીધા બગોદરા ટોલ નાકે. તો મિત્રો જો આપણે બગોદરાના પુલ ઉપર પૂગ્યા છીએ. અમે નવો પુલ બને એ હજી ચાલુ નથી થયો, બને છે.
આ બાજુના પુલમાં એક સાઈડનું કામ હાલે હજી, તો ટ્રાફિક છે, હળવું હળવું હાલ્યું જાય છે. હવે આવશે સીધું ટોલ નાકું. આ પુલનું કામ કેટલુંનું હાલે હજી પૂરું થયું નથી. હવે લગભગ 4-6 મહિનામાં પૂરું કરે તો કરે. હાલો હવે સીધા ટોલ નાકે જાય. તો મિત્રો સવા 9 વાગી ગયા છે ત્યારે, ને હવે આપણે જો ચાંગોદર પહોંચવા આવ્યા છીએ. લગભગ 10 વાગ્યાની આજુબાજુ આપણે વટવા જીઆઈડીસીમાં પહોંચી જાઉં. વટવા જીઆઈડીસીમાં આપણે પહેલી જગ્યાએ ખાલી થાય, અડધી ત્યાં થાય ગાડી, અને અડધી આપણે કુબલથળ જવાનું છે. કુબલથળ આવે તો ઇન્દોર હાઈવે ઉપર અડધી ગાડી ત્યાં ખાલી થાય. 2 જગ્યાનો માલ ભરેલો છે. ટ્રાફિક તો ઓછો છે, આજે રવિવાર છે એટલે, નકર તો અત્યારે બહુ ટ્રાફિક હોય. તો આજે રવિવારના હિસાબે થોડોક ટ્રાફિક હળવો છે, એટલે ટોપે ટોપ ગાડી હાલી જાય. નકર તો રવિવાર ન હોય, આડા દિવસે તો બહુ ટ્રાફિક હોય આમાં. હાલો તો સીધા જાય વટવામાં, ત્યાં ખાલી કરીને ફટાફટ વયા જાય કુબલથળ. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. આ જગ્યાએ ખાલી કરવાનું છે આપણે. જા રહ્યું બોર્ડ, અને અહીંયા બંધ છે, આ શટરે બંધ છે. આજ છે રવિવાર. આ ગેટમાં ખાલી થાય અંદર, આ એસ્ટેટનો અંદર ગેટ છે એમાં ખાલી કરવાની છે. એટલે આપણે પાર્ટીના હમણાં ફોન કર્યો, એટલે પાર્ટી એવું કીધું કે મેં રાજકોટવાળી પાર્ટીને ના જ પાડેલી હતી કે શનિવાર રાતે ગાડી ન ભરતા અને ન મોકલતા, રવિવારે બંધ હોય છે. તો છતાં એ લોકોએ ભરાવી દીધી, અને અહીંયા આવીને આ લોચો થયો છે. અત્યારે ખાલી નહીં થાય એવું કહે છે, રજા છે આજે. છતાંય જોઈએ, હવે ફોન કર્યો હોય આપણે રાજકોટવાળી પાર્ટીને, કરાવી દઈએ તો સારું. નકર આજે ગોટે ચડી ગયા આપણે. આ વટવા જીઆઈડીસીમાં છે અત્યારે, બધી ફેક્ટરી જ છે મોટી મોટી. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈ છીએ હવે શું થાય આગળ, રાહ જોઈ ઘડીક. મિત્રો જો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ. હવે ભરવાનો ઓર્ડર છે, ત્યાં જાય છે. ને આ ગામ છે ચાંદિયલ ગામ કહેવાય, નાનું અમથું ગામડું છે. હવે આ જો હમો બ્રિજ દેખાય, હાઈવે આવી ગયો પાછો. આપણે હાઈવેથી અંદર 1.5-2 કિલોમીટર અંદર ગયા હતા ગામડામાં. હવે સીધો હાઈવે પાછો આવી ગયો છે. હવે અહીંથી આપણે પાછું ખાલી સાઈડ મારવાની છે અમદાવાદ બાજુ. એટલે આગળ 2-3 કિલોમીટર આગળ જતા જ બીજું ગામ આવે કોહા, ત્યાંથી આપણે ભરવાની છે. હાલો અહીંથી સીધી ખાલી સાઈડ મારી દઈએ. હવે અહીંથી ખાલી સાઈડ વળી જાય એટલે સીધો હાઈવે ચડી જાય. હાલો હવે સીધા ઠેકાણે જવા દે જ્યાં ખાલી કરવાની. મિત્રો 7:30 વાગ્યા છે અત્યારે, અને ગાડી આપણે 7 ટન માલ આપણે ભરી લીધો છે. અને હવે આમાં ઓટો બાજુ આપણે જવાનું છે, ત્યાં ઓફિસેથી કંઈક દાગીના નાખવાના છે, ઓફિસના દાગીના. અને એ નાખીને પછી નીકળી જવાનું છે. આપણે આ ભરવા ગયા ત્યાં જઈને પછી લગાડીને ઘડીક સૂઈ ગયા હતા. અત્યારે હવા હાથ થયા છે, ભરીને કમ્પ્લીટ કરીને બિલ મળી ગયું. હવે હાલતા થયા છીએ આપણે અમદાવાદ બાજુ. અમદાવાદ ઓફિસના દાગીના કંઈક નાખવાના છે, એ નાખીને પછી આપણે નીકળી જાઉં.